તો લોકસભામાં પેપર લીક સંશોધન બિલ પર ચર્ચા. વલસાડના સાંસદ ધવલ પટેલ ગૃહમાં કરશે સંબોધન. ચર્ચા પહેલા ધવલ પટેલની ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીત. પેપર લીક વિરોધી બિલ ઉપર વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. અખિલેશ યાદવના પીએમ મોદીના નિવેદનને સાંસદે વખોડી કાઢ્યું છે. અખિલેશ યાદવની સરકારમાં યુપીમાં માફિયા રાજ હતું. संसद का मानसून सत्र चल रहा है और जब से ये सदन शुरू हुआ है तब से लगातार घमासान देखने को मिला है. आज राहुल गांधी बोलने वाले हैं, लेकिन उसके साथ साथ गुजरात के वलसाड़ से सांसद धवल भाई पटेल भी आज पेपर लीक मामले में आप इसको लेकर अपने विचार रखेंगे सदन में. धवल भाई, बहुत बहुत स्वागत है गुजरात फर्स्ट में आपका. जी, आज राहुल गांधी भी बोलने वाले हैं और आप भी बोलने वाले हैं, क्या कुछ कहेंगे? जी, आ खास કરીને જે અમારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આપણા યુવાધન માટે અને વિદ્યાર્થીઓ માટે એક સરસ બિલ અને મજબૂત બિલ લઈને વચ્ચે આવી રહી છે, જેના થકી જેટલા પેપર લીક થાય છે એમાં કડકથી કડક સજા લોકોને થાય, આરોપીઓને થાય, એના માટે પ્રાવધાન કર્યા છે. બધી જેટલી સજાની જોગવાઈ હતી એ હજુ મજબૂત કરી છે, જેટલી પેનલ્ટીની જોગવાઈ હતી એ પણ હજુ મજબૂત કરી છે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, એનાથી આજે પેપર લીક થાય છે એમાં મોટો આપણે કાપ મૂકી શકશું અને આપણા વિદ્યાર્થીઓ નિરાંતે સારી એક્ઝામ આપી શકે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું. વિપક્ષે જે આપણા યુવાઓએ સાચો મુદ્દો ઉપાડ્યો હતો એને ગેરમાર્ગે દોરવાનો અને રાજનીતિ આમાં ઉપયોગ કરવાનો એમણે પૂરો પ્રયાસ કર્યો કે આ રાજનીતિ કરીને અમારી સરકારને કઈ રીતના આમાં કઠેરામાં કરાઈ, સાથે સાથે આપણા ભારત દેશની અંદર અરાજકતા કેવી રીતના ફેલાવાઈ અને વાયોલન્સ કઈ રીતના કરાઈ એના માટે પૂરો પ્રયાસ આ કોંગ્રેસ અને વિપક્ષના લોકો કરી રહ્યા હતા. પણ આપણા દેશના યુવાનો જેનઝી જાણે છે કે એમના માટે કોઈ ભલું કરી શકે તો ફક્ત ને ફક્ત આપણા नरेंद्र मोदी साहब ज करी सके. प्रधान को हटाकर प्रधानमंत्री को बचाया गया है, ऐसा मैं नहीं, अखिलेश यादव सवाल उठा रहे हैं. अखिलेश यादव जी ने खास केवुं छे कि 1993 में જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને કલ્યાણ સિંહજી ત્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા, ત્યારે ચીટિંગ રોકવા માટે એન્ટી કોપી બિલ લઈને ઉત્તર પ્રદેશમાં આવ્યા હતા. એના કારણે ચીટિંગ અટકે એના માટે પૂરો પ્રયાસ એ બિલ થકી થયું હતું. તમે વિચારો, સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવના પિતાશ્રી મુલાયમ સિંહ યાદવે ઇલેક્શનમાં એવું વચન આપ્યું કે અમારી સરકાર બની તો અમે આ એન્ટી કોપિંગ બિલ આવ્યું છે એને અમે ફાડી દેશું અને એ બિલ એ કાનૂન હટાવી દેશું. તમે વિચારો, એન્ટી કોપિંગ બિલ હટાવવાની વાત જે લોકો કરતા હોય, જે એમ કહેતા હોય કે સરેઆમ તમે ચોરી કરી શકો છો, એ કયા મોડે અમારી સરકારને સવાલ પૂછે છે. અમને 100% ખાતરી છે કે આ બિલ પૂર્ણ बहुमती સાથે પાસ થશે. शुक्रिया सर बात करने के लिए. तो साफ तौर से वलसाड़ से सांसद बीजेपी के धवल भाई पटेल, इनका कहना है कि ये बिल जब पेश किया जा रहा है और जिस तरह से विपक्ष इस पर राजनीति कर रहा है वो छात्रों के हित में तो बिल्कुल नहीं है. कैमरा पर्सन गौरव के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट दिल्ली.